સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપઘાત કર્યો છે। રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરે આપઘાત કર્યો। ડોક્ટર લોકેશ દેવાંગે હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ડોક્ટરના આપઘાત પાછળનું કારણ પણ અકબંધ છે। પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે આપઘાત કર્યો છે। આપઘાતનું કારણ હાલ અકબંધ છે। આ અંગે પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે, જેમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપઘાત કર્યો, શું વધુ અપડેટ? ખાતે રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર લોકેશ દેવાંગે અગમ્ય કારણોસર પોતાના રૂમમાં હોસ્ટેલના જે રૂમ હોય છે એમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। હાલ તો ડોક્ટરને સાથી મિત્રોએ જોતા તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર કરવામાં આવી હતી। પરંતુ કલાક 2 કલાકની મહેનત બાદ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસને જાણ કરતા જ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર નિર્મલ, માહિતી આપવા બદલ।